સ્વામિનારાયણ મંદિર વાંકાનેર મહિલા સહનિર્દેશક હંસાબેન રામાણી બોલું છું। આજે ધૂળેટીના પરમ પવિત્ર દિવસે ઠાકોરજીને અદ્ભુત વાઘાનો શણગાર કરી હરિભક્તો દર્શનનો લાભ લઈ રહ્યા છે। હિન્દુ ધર્મશાસ્ત્રની અંદર કહેવાય છે કે ઉત્સવ પ્રિયા ખલ્લુ જનાહ, માણસોને ઉત્સવો ખૂબ ગમે છે। એમાં હોળી અને ધૂળેટી આ જે પર્વ છે એની સાથે આપણી જે કથા છે જોડાયેલી છે કે ભક્તરાજ પ્રહલાદ તેને મારવા માટે વિષ્ણુ પરમ ભક્તરાજ પ્રહલાદ તેને વધ કરવા માટે અસુરરાજ હિરણ્યકશિપુએ અનેક પ્રયત્નો કરેલા। તેમાંના ફાગણ સુદ પૂનમના દિવસે પોતાની બહેન હોલિકા દ્વારા એને સળગાવવાનો પ્રયત્ન કરેલો અને ભગવાન છે હંમેશા ભક્તની રક્ષામાં હોય છે અને પ્રહલાદને બચાવી લેવામાં આવે છે અને હોલિકાનું દહન થાય છે અને એના ન્યાયે બીજે દિવસે રંગોત્સવ મનાવવામાં આવે છે। તો આ રીતે આ તહેવાર ધામધૂમથી હિન્દુ ધર્મશાસ્ત્રની અંદર ઉજવવામાં આવે છે। એમાં ભગવાન સ્વામિનારાયણે પણ આ પરંપરા અનુસાર પુષ્પ દોલોત્સવના તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવા છે। આજે પણ BAPS મંદિરોમાં પુષ્પ દોલોત્સવનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે। ભગવાન સ્વામિનારાયણની હયાતીની અંદર પણ જે આ તહેવાર ઉજવવામાં આવ્યું હતું ત્યારે ડાંગરવાના હરિભક્ત જતનભાઈબાઈએ પણ ખૂબ સરસ માગ્યું છે કે જે આપણને માગતા ન આવડે એવું ભગવાન પાસે માગેલું છે કે મહાબળવંત માયા તમારી છે, જેમાં સમગ્ર નર નારી આવરી લે છે, તો એ માયાથી તમે અમારું રક્ષણ કરો અને એ માયાથી અમને બચાવો। તો હોલિકાની અંદર હોલિકા પર્વની અંદર ખાસ કરીને આપણે આપણા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા આ જે અંતરશસ્ત્રો છે એને દહન કરવાના છે અને એના દ્વારા એની હોળી બંધ કરી અને ત્યાર પછી સંપ, સુરત ભાવ અને એકતા, દિવ્ય ભાવ એના જે રંગ છે એ રંગને આપણા જીવનની અંદર લાવવાના છે। તો આ રીતે દરેક સમાજ અને દરેક લોકોના જીવનની અંદર સંપ, સુરત ભાવ, દિવ્ય ભાવ અને એકતાનો રંગ બધાના જીવનમાં આવે એ જ પ્રાર્થના। જય સ્વામિનારાયણ। BAPS સ્વામિનારાયણ મંદિર વાંકાનેર વતી મંડળ સંચાલક શ્રી જયેશભાઈ રામાણી આજરોજ વાંકાનેર સ્વામિનારાયણ મંદિર ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે રંગોત્સવ માટે અક્ષર પુરુષોત્તમ મહારાજને પિચકારી હાથમાં રાખીને રંગોત્સવ મનાવવામાં આવે છે। આવી રીતે BAPS સંસ્થાના 1200થી વધુ મંદિરોમાં પણ આજરોજ ધૂળેટી પર્વ નિમિત્તે ધૂળેટીનો ઉત્સવ મનાવવામાં આવે છે। આ પ્રસંગથી આપણા જીવનમાં પણ રંગોત્સવ આવે અને આપણા અંદરના રહેલા કામ, ક્રોધ, લોભ બધા અવગુણો નાશ પામે।